ઊભી બજારે રે મારો ઘાઘરો ઘૂમતો જાય, અરે ઘાઘરો ઘૂમતો જાય, સોરા ઊંચા નીચા થાય. ઊભી બજારે રે મારો ઘાઘરો ઘૂમતો જાય. અરે મને રાતડી ઊભી રહેતો. બાપુ ભારી ગયો. શું હતું? બાપુ કાંઈ નહીં, પાણી ભરીને ઘરે આવી છી. હા હું કેરું ન જોઉં છું તોય ખોટું બોલે છે. તારી મોને તમારી મને તું બહુ બગડી ગઈ છો અને તને બગાડવા વાળી આ જ છે. તારી મને સમજો, હવે તું વધારે બગડ ને એ પેલા તને કોઈ ગઢા ડોહારે ઘરગાઈ દેવી છે. હવે તો તને પરણાવી નથી. હાલ કરે હાલ. એ ના બાપુ, એવું ન કરતા. હાલ આમ હાલ. તારી મને એની માને ખાટલામાં પીડ્યો પીડ્યો આખી રાત જાગ્યો હોઉં. આ જેદુની ડોશી મરીને તેદુની નીંદર જ નથી આવતી. હું કરું, ડોશી વગર તો આ ખાટલો સૂનો સૂનો લાગે. બીજે ક્યાંક ઘરગવું છે પણ કઈના જડે તો થાય ને. પૈસા તો ઘણા હે પણ એક વહુ જડી જાય તો સારું, નકર તો હવે આમણામાં જિંદગી કાઢવાની હે. હાલ આ માર ભાઈનો છોકરો શું આવ્યો, કાંઈ થયું હોય છે? એટલે આ શું થયું ટીટા? આમ જો તો સગન કાકા ની રેતે બેઠા. તમને કઈ ખબર જ નથી? ના, શું થયું? એ તમારા હાટું છે ને એક મસ્તીનું માંગવું આવ્યું છે આ પાડોશી ગામમાંથી કે સોડી જોવા જવાનું. હાલો. હે, હા મારા હાટું માગવા આવ્યું? હા. અરે બાપ રે, તો જામ પડી ગયો. એ મેં આ 10 ભેંસું વેચી હે ને એટલે માગા આવવા મીણ્યા હે. એ સોડી કેવી હે? એક નંબર. હે, હા. વાંધો નહીં, એ તો 2 નંબર હોય તોય હાલશે. મારા સગન કાકાનું નક્કી થશે, પછીના લગ્ન થશે, પછીના છોકરા થશે, પછીના છોકરાના બાપા થશે, પછી એના છોકરા થશે અને એના છોકરાના દાદા થશે. એ વહુ બટા, પેલા બાપા તો બનવા દો, પછી દાદા બનીશ. એ મોડું કરો માં, કાંઈ ઘાલો, કાંઈ ઘાલો. હાલો હાલો હાલો, લગભગ બીજો લઈ જાય છે. સમજો, માગે એટલા પૈસા દેવો, મોરા પડતા નહીં. બસ એકવાર મારું થઈ જાય. જવા દે, કાંઈ જવા દે. હા હા હા, હવે તો એકવાર થઈ ગયું ને તો આ ખાટલો સૂનો નહીં રે. તારી માને, તારી મારે તું ચટ્ટ ભટકાડે છે. મારા રોયા સાહેબ તો હરખો રહેતો હોય તો હાલ હાલ. તારી મને હાલ. એ ડોબા અને ઢાળન કા લાવે. અરે તો શું કરવું, આપણી સોડી હાવ બગડી ગઈ છે. હાવ રસ્તામાં કાકરા ઊંચા નીચા કરતી હતી. તે આને હવે કાઈ નો કરે. હું તો તને કેદુ ની કો પાણાઈ દે. અરે હવે આને પરણાવી નથી, કોક ડોહા હારે ઘરકાઈ દેવી છે. અને સાંભળ મારી વાત, આજે ઘરનો ડોહો રહ્યો ને જોવા આવવાનો છે. તું અહીંયા બધી તૈયારી કરી નાખ. અને આ રાતડી ઈ તું ઘરટા ડોહાને કમાલ લઈ જાવ. જા સા બને હાલ. હું કાંઈ ડોહા નથી કમાડવાની. તને મેં કીધું ને, તું નહીં તારો બાપોય કમાડે. જા સા બને. અને હું જાઉં છું ગામમાં 2-5 વડીલને બોલાવતા આવું. એ હા, તારી માને તારો બાપો કે ને ઈ થાય છે આ ઘરમાં. તારે તો આ લગન કરવા જ પડશે. હું કાંઈ ને ડોહા લગ્ન કરવાની લે. કરવા જ પડશે. હું બધી તૈયારી કરું. સાહેબ બનાવજે. એ રાધા બોન, તું કઈક એવું કરીને કે છોકરા વાળા જોવા આવી સામે ના પાડી દે. પણ એવું જ શું કરું કે છોકરાવાળા ના પાડી દે. હા, એક આઈડિયો છે. હાલે, તું એક કામ કર, મેડિકલે જા અને ઝાડા થવાની દવા લઈ આય જા. એ હા, હવે ભલે આવતા છોકરાવાળા મને જોવા, ડોહાર મારા લગ્ન કરાવવા છે ને, કેવા કરે છે હું જોઈ લઉં.
હા 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 આજ તો વાડીએ જવાનું મોડું થઈ ગયું છે અને કારણ કે જવું પડશે પાવર આવવાનો છે. છોકરા ઉભો રે. આને પૂછી દો, આને ભાર્યું છે. હે છોકરા, ઓલા ગગજા બાપાનું ઘર ક્યાં હે? એ આમ સામું રહ્યું. ઓલું રહ્યું ઈ? એ હા. જાઓ હાલો. એ જાવ જો હામું જ છે. હે જા. હવે તમારા ગામનો હું જમાઈ બનવાનો છું. એ બબલા બધી તૈયારી હરખી રીતે કરજો. એ હો બા. એમ તૈયારીમાં કાંઈ ઘટવું જ ન જોઈએ. અરે કાંઈ નો ઘટે બા. આ બાજુ આવો ખાટલે બેહો. હા આ બાજુ આવો. પછી તૈયારી કરી નાખી. બધી તૈયારી કમ્પ્લીટ કાંઈ ઘટે જ નહીં માં. તો વાંધો નહીં, હમણે મહેમાન બી આવશે હો. હવે એટલી જ વાત છે. હા બસ થોડી હાથમાં હું એ કાંઈ નથી બાપુ. કાંઈક હતું એવું લાગ્યું મને. કાંઈ નહીં હોય. એલી આવ ને હટ. આલે દવા. અને રાધા બોન આ દવાનું તું કરીશ શું? આ દવાનું હું કરીશ કહું? આમ જો, આ દવા રહીને આ મેં નાખી ચામાં, અને આ ચા રહ્યો એ બધા મહેમાન આવી તો પીવાના જ છે. અને જો એ બધા પીશે એટલે બધાને થઈ જશે ઝાડા, અને એને ઊભા બોળે થોડા જશે, અને પછી છે ને મારી અરે હગાઈ કરવા રહેશે જ નહીં. હા ઘણી વાર થઈ. આ મહેમાન તો હજી નું આયા. ડોશી એક કામ કર, આમ બાર ઝાંપે જો મહેમાન આયા કે નહીં. એ જાવ છું. હવે જલ્દી આવે તો સારું. હા મહેમાન આવે હે. હા. બટા હવે કેટલું ઘર આખું છે? આવી ગયું આ રાખો સાઈડમાં. આવી ગયું. હા. ઉતરો. આજીનું ઘર છે. આવડું વાત ઘર. આમ જો, આજ તો મને કઈ હરખનો પાર નથી. એ સગના, જેવી છોડી હોય ને એવી હા પાડી દેજે. ફતવા બટા કરતો નહીં. અરે હું ક્યાં ફતવા કરું છું, હું તો બધે હાથ પાડું છું, પણ સામે વાળા ના પાડે છે. અને આમ જો પહેલા ડોશી હશે ને તોય હા પાડ દઈ. એ સગન કાકા, ડોશી નથી, બાવી તેવી વરણ છોડી છે મસ્તીની. અને નામ શું ખબર છે? રાધા. અરે બાપ રે, રાધા અને હું કાનુડો. એ હાલો હવે મને હરખ ના માં તો હાલો. હવે મારો ખાટલો સૂનો નહીં રે. હાલો. જો આયા. એ આવો આરામ. આ બાજુ આવો. આરામ. આ બાજુ આવો. બેહો. આ બેઠા. અને સાંભળો બધાય, ખબર છે ને હું જ મૂર્તિઓ છું. હા ખબર જ હોય ને, કાનો ખબર હોય. તો આમાં તો નહીં ન કરું, ઘણી ઠેકાણ જોવા જાવ ને તો એમ કે આ તો છોકરાનો બાપો હે. ના અમને સારી રીતે ખબર છે. આમ તો હું નાનો જ છું, પણ આ ગરમીના હિસાબે ગઢો થઈ ગયો. અને આમ જો, તમારી છોડીને ખબર છે ને હું જ મૂર્તિઓ છું. હા એને ખબર જ છે. ઉપાધિ કરો માં. આ તો શું પછી વાહેલા દીએ વાંધો ન આવે. તો હવે આમ જો, તમારી છોડીને બોલાવો તો જોઈ લઈ, બીજું શું હોય. હા તે બોલાય લે, બીજું શું હોય. એ રાધા બટા, એ મહેમાન આવી જશે, સાલે ને આવજે. એ આવી બાપુ. આવે હો, મારી છોડી બહુ રૂપાળી છે, તમને ગમી જ જશે. હા એ તો ખબર છે, બહુ સારી છે. અને કદાચ નો હારી હોય ને તોય હું હાથ પાડ દઈ. આપણે તો આમ જો હવે જિંદગી વહી ગઈ. હા અરે બાપ રે. તમારું બાપ આવી છોડી મને જડશે એ તો મેં સપનામાં નતું વિચાર્યું. આ તો અમારા ગઢિયાએ પૂન કર્યા હોય ને એટલે આ ગઢિયાને કાયમ આવ્યું. મેં કેતા ગઢિયા ગાડા વારે. સમજો, હું તને હાંસવીશ. મારી પાસે ઘણા પૈસા છે, મારી પાસે ભેંસું છે, મારી પાસે જમીન છે, મારી પાસે ખાટલો છે. આ તો શું કીધું ને, મારો ખાટલો સૂનો પડ્યો હતો ને
એટલે આવું ભરાઈ જાય છે સમજો બહુ સારી છે મને ગમે છે આપણી હા તોડીને પૂછ લ્યો એને ન પૂછવાનું હોય એને હાથ છે હું કહું એમાં આવી ગયું હે હા તો આમ જો માગો એટલા પૈસા દઈશ હા મોરા પડો માં તમતા કેટલા જોઈ બોલો એ તમે ઉપાધિ કરો માં આ છે અમારી સોડી અને સોડીના પૈસા વધુ ન લેવાના હોય અમારે ઝાઝા નથી જોતા ખાલી 10 લાખ રૂપિયા આપજો ને અરે બાપ રે આ થોડા થોડા કરીને 10 લાખ માંગ્યા આ ઝાઝા માંગ્યા હોત તો કેટલા માંગ્યા ઈ ખબર તો 5 કરોડ માંગી વાંધો ને હાલ 10 લાખ દીધા આમ જો ઈ તો પછી મારે 10 લાખ વસૂલ જ કરવાના છે ને હવે ઈ બધું જવા દો અને ચા પાણી પીવો હા હા લાવો લ્યો આલો બાપા ચા પીવો. બાપા કેમાં બાપા નથી ટાટા પર આ ઉંમર વધી ગઈ છે એટલે બોલાઈ જાય વાંધો નહીં હો હરખું બોલ હાલ એ તો પછી પતિ દેવ કીશ બધાને સા દે કોઈ મહેમાન રહી ન જવું જોઈએ મારા તો ભાગ ખુલ્યા ગામમાં બધા ડોહા છે ને એ મારી બળતરા કરશે કે મારો દીકરો કેવી લઈ આવ્યો પીઓ સા પીઓ તમે તો લ્યો સા લાય રાધા બેટા સા લાય એ બાપુ ચા ખૂટી રહ્યો હમણાં બીજો બનાવી નાખો હો. વાંધો ને મહેમાન થઈ ગયો ને બાકી આમ જો કેટલી એક નંબર છે સમજો હવે તમારે કેદી આ ઘઘાણું રાખવું છે એનો ટાઈમ કયો તો એ પ્રમાણે પછી બધી તૈયારી થાય એ એક કામ કરી પરમદિત રાખી દે મારે ત્યાં શું હોય ગગડા શું હોય પાંચ ગામ ના લઈને હું તો આવ્યો હાલતા ઘર ગયેલો અને આમ જો હવે તો મને ખંજોર આવે છે ઉતાવળ થાય તો સારું બાપા ઓય મારી શું થયું યા બટા આ પેટમાં શું આટી સડી લાગે કઈ ગડબડ થઈ ગયું ઘડીક બે આમ રસ્તામાં જઈ આવજો અરે હંગર લાગી બહુ તરફ જવું પડશે ઘડીક હા ખાવ ને મને તો લાગે ઝાડા થઈ ગયા ડબ્બો ઘડીક દંડે ના રહે એવું જવું પડશે બાથરૂમ ક્યાં છે એ અહીંયા ક્યાં બાથરૂમ છે અમે ખુલ્લામાં જાય તો મારે ખુલ્લામ જવું પડશે આમ તો ક્યારેક તો હું ખુલ્લામ જી આવું છું ઉપાધિ કરો માઈ બટાકા ખાઈ જાય છે ને એટલે એવું હા મારા કાકાને બટાકા બહુ ભાવે આ હાજે બરી ખાધી હતી એમાં આવું છું એટલે મને ઘુમડિયા રોકું કેમ આવે અરે બાપરે અચાનક શું થઈ ગયું જવું પડશે નકર ધોત કેમ બગડી જશે આ બાજુ અરે જો હું આવું એ હાલે તારી તમને સંદાસ લાગી હા એક હમટું પણ થઈ ગયું આ શું થયું કાંઈ ખબર ન પડી હો હું આવું હાલે તારી એની મને એક હમ તો કઈ થઈ ગયું બોલો જાવું જોશે ગાયો કે મારા કાકામાં હે આ બેન ને ભાઈ આ બેન તમે તો ઉભા રહ્યો એ આવું મારે જવું પડશે હાલે એની મને આ બધા મહેમાન ભાગ્યા આંગવા લાવા દો કાય કા એની મને એક ખાતા ઘુમડિયા આવવા મળ્યા હાલે એની મને અમને સંદાસ લાગી જ છું હા ઉભા રહ્યો બોલો બધા મહેમાન આંગવા ભાગ્યા આંગવા અરે બાપરે આને જઈ બેહવું પડશે શા બેહવું એક કા ફરવાય બેટા આલે આ તારો બાપ મારા ભાઈ છોકરો આવ્યો એને અંગન લાગી ઈ મને જવું પડશે ક્યાં બેહું આ કણે બેસા હવે કઈ ખરખું આવ્યું આલે હવે બીજો આવ્યો એની માને ક્યાં બેહું અહીંયા બેસો આલે આ બહુ બટાયા ક્યાં બેવું અહીં બેસજો એની વાળે આ બધા ડેકારી કેમ શરણ્યું થઈ ગયું લકી કાંઈક દાઢમાં કાઢું છે હા હવે કાંઈક હરખું આવ્યું હા
જવા દે પાછો જવા દે હવે કઈ ખારખું આવ્યું શેરી નો તો મરી ગયો એની માને આ એક આરે અમને આખા ઘરને લાડા થઈ ગયા આ શું થયું આ પાછો ઘુમડ્યો આયો એની પાસે ડબલું ફટતા તું તો દાંત કાઢમાં હા આવી જાઓ આવો બેહો બેહો એટલે મારી એકની તો તબિયત બગડી એ તો ઠીક છે પણ અમારા આખા ઘરની બગડી ઈ હવે તમને ખબર શું કામ બગડી અરે બાપ રે પાછી આટી ચડી પાછી હે જવું પડશે જવા દો નકર ધોતી બગડી જાય જવા દો મને આ કર્યો પાછો ઘુમડ્યો આવ્યો એની માને હમણે પાડી દે આ કર્યો ઓય આમ તો જો હોની પીડમાં આવે છે ને હોની પીડમાં જાય છે આ બધું શું થયું કઈ ખબર નથી પડતી હે બેન આ તમે તું બાજો એ આવી મને આ બધું શું થઈ ગયું ઘડીક માં આ અહીંયા છોડી જોવા આયા તક પછી શેરવા આયા તા કઈ ખબર નથી પડતી શું જવું પડશે ઉભા રહ્યો કોક તો ઊભું રહ્યો આ બધું શું લેવા તાયા કઈક કયો તો ખરા આમ તો જો બાબા તમે તું ઉભા રહ્યો અરે બાપરે ખાય કે જવું પડશે તો કે આખેલ પોગવાનો નથી અહીંયા બેસા આ હા હા હવે હો બે અરે બાપ રે એ તોત્યું બગડી ગયું મારું હવે શું કરવું પાછું હેલ્યો અરે બાપ રે શું કરવું એનું મને ધોતિયામાં શેરાઈ દીધો આ મહણિયાએ શું કાવતરું કર્યું છે આવું કઈ ખબર હાવ લૂઝ થઈ ગઈ રે મને આયા જો બે આયા હાલો હું બે ભલા માણસ હાવ લૂઝ થઈ ગયો શું થઈ ગયું તું તમને બધાને એક હામટું આ સી ખબર હે એક ખામટું કે કઈ થઈ ગયું અમારા કાકા ક્યાં ગયા કાકા આખું ધોતિયું બગડી ગયું ધોતિયામાં શેરી રહ્યો આ મહણિયા ગાંઠો આવ્યું ને એટલે કાંઈક કાવતરું કર્યું લાગે છે માયકી છોડી ના પાડ દઉં માયકી છોડી કાકા આખા મરો કાકુ આયા છે કાકા આયા તમારી મને અલખોલ તો હું પહોંચી નો ગયો અલખોલ તો આય નહીં બહાર નીકળ્યો તા ધોતિયા પઈ ગયું તમારી મને આ તમે કાંઈક કાવતરું કર્યું બોલો તમારી મને આવું ગઢો આવ ને એટલે મને બોલાવી અને કાંઈક તમે કર્યું અને અમને બધા સરાયા શું કર્યું બોલો એ અમે કાંઈ નથી કર્યું તમારી મને છોડી ન દેવી હોય ના પડે કે આવું થોડું કરાય આ અડધી જિંદગી મને શેરાઈ નાખ્યો મારે શું કરવું ગામમાં મારે ક્યાંય મોઢું બતાવી એવું નોર્યું નથી કરવા મારે લગન નથી કરવું અહીંયા માગ્યું નથી કરવું મારે એ ઊભા તો રહ્યો ભલે હું કઈ જવો હોય નથી કરવું મારે માગ્યું હાલો બેટા હલો હલો કાકા આવું કરાય માઈ ગયા અને આમ જો અમારા શેરીમાં ડોકાતા નહીં એ બાજુ માઈ નહીં ગયા ને એ ઊભા તો રહ્યો બધા મહેમાન ભાગી ગયા તમને શું દાંત આવે હે દાંત એક માગું આવ્યું તું ઈ વહી ગયું
હાલો હાલો આપણે મારી આરે હગઈ કરવા આવ્યો તો ખાટલો સૂનો રહી ગયો